નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સિંગલખાચ ગામે નર્સરી પાસે તાપી નદીમાં મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી। ઉકાઈ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા સિંગલખાચ ગામે નર્સરી પાસે તાપી નદીમાં એક 35 થી 40 વર્ષીય મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં મહિલાનો કોઈપણ જાતનો વાલી વારસો મળી નહીં આવતા પોલીસે અજાણી મહિલાનો મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે, જેની વિગત સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં અસ્થમા નિવારણ કેમ્પ યોજાયો, જેમાં 4 રાજ્યના દર્દીઓ ઉપસ્થિત રહ્યા। વ્યારા નગરમાં આવેલ માલીવાડ વિસ્તાર ખાતે આજે તારીખ 7મી જૂનના રોજ એક અસ્થમા નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો। આ કેમ્પ મુસ્લિમ સમાજ તેમજ મિલન યંગ ક્લબ અને મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ માછલીના વાટે દવા પીધી હતી, જેમાં નગરપાલિકાના સભ્ય સંજયભાઈ સોની સહિત હેમંતભાઈ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નિઝર તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરાને શારીરિક અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। નિઝર તાલુકાના એક ગામમાં ભાડેથી રહેતા પરિવાર સાથે રહેતી 16 વર્ષીય સગીરા પોતાની પ્રેમી સાથે ફોન પર વાત કરતા પકડાઈ જતા આરોપી સંદીપભાઈ મોરિયા અને રેખાબેન મોરિયા દ્વારા માર મારી આરોપી સંદીપ દ્વારા શારીરિક અડપલા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી વન વિભાગ દ્વારા જંગલમાં પશુ પક્ષી માટે વોટર પોઈન્ટ બનાવવામાં આવ્યા, જે અંગે માહિતી અપાઈ। તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જંગલના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણીના સ્ત્રોત નહિવત હોય ત્યાં વોટર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જે વોટર પોઈન્ટ ખાતે પશુ પક્ષી પોતાની તરસ छिपाવી રહ્યા છે, જે અંગે વન કર્મચારી દ્વારા ડોલવણ જંગલમાંથી માહિતી અપાઈ હતી। જી, આપનું નામ? મારું નામ જયસનભાઈ શાનુભાઈ કોકણી, હું પીપલવાડાનો રહેવાસી છું અને અમારો જે કંઈ આ ધાંગધર ગામની અંદર આ જંગલોમાં જે અમે ટેન્કની કામગીરી કરેલી છે, આ પક્ષીઓ અને પ્રાણીઓ માટે બનાવેલી છે। આ ઉનાળાની ઋતુની અંદર આ પક્ષીઓને પાણીની ઘણી તકલીફ છે, ત્યારે અમે આ ટેન્કરથી આ ટેન્કને ભરીએ છીએ જંગલોમાં। ત્યારે પક્ષી અને પ્રાણીઓ સવારે 6 થી 7ના સમયે અને સાંજે પક્ષીઓ અને પ્રાણીઓ પાણી પી શકે છે। કઈ જગ્યાએ ખાસ બનાવવામાં આ જંગલોની અંદર નદી અને નાળાઓની અંદર બનાવવામાં આવેલું છે। નિયમિત? હા, નિયમિત જ્યાં પાણીના હશે, આ ડુંગર ભાગમાં પથ્થરો પર એવી જગ્યાએ પાણી ના મળે એવી જગ્યાએ બનાવવામાં આવે છે। તમારી કામગીરી શું છે? અમારી કામગીરી આ જે આ ટેન્ક ગોઠવવાની આ કામગીરી છે અને અમે આમાં પાણી પણ રિપ્લેસ કરવાની કામગીરી અમારી છે। ઉકાઈ જેકે પેપર મિલમાં ક્લોરીન ગેસમાં ગેસ લીકેજ થતાં ફફડાટ ફેલાઈ, જો કે મોકડ્રીલ જાહેર કરાઈ। સોંગઢ તાલુકામાં આવેલ ઉકાઈ જેકે પેપર મિલમાં ક્લોરીન ગેસ લીકેજ થયા હોવાનો કોલ મળતા જ તાબડતોડ ફાયર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા પ્રયત્ન કર્યા બાદમાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયરના અધિકારી સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેની વિગત 5 વાગ્યે મળી હતી। આંબલીપાડા ગામે અચાનક કારમાં આગ લાગી જતાં કાર બળીને રાખ થઈ। તાપી જિલ્લાના આંબલીપાડા ગામમાં ડુંગરી ફળિયામાં રહેતા સુરેશભાઈ ગામિતે પોતાની કાર ઘરના આગળના ભાગમાં પાર્ક કરીને મૂકી હતી, ત્યારે કોઈક અગમ્ય કારણોસર કારમાં આગ લાગી જતાં જોતજોતામાં કાર બળીને રાખ થઈ ગઈ હતી। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેની વિગત 3 કલાકે મળી હતી। બેડકુવા દૂર ગામે આવેલ દુકાનમાં વેચાતો દારૂ સાથે આરોપીને પોલીસે ઝડપી લીધો। કાકડાપાર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બેડકુવા દૂર ગામે આવેલ એક દુકાનમાં પ્રોહી અંગે છાપો માર્યો હતો, જેમાં આરોપી ભરતભાઈ ચૌધરીને પોલીસે ઝડપી લીધો છે, જે આરોપી દુકાનમાં દારૂનું વેચાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત સાંજે 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। વેલઝર ગામે દારૂના નશામાં પત્નીને માર મારતા પોલીસે પતિની અટક કરી કાર્યવાહી હાથ ધરી। સોંગઢ તાલુકાના વેલઝર ગામે રહેતા આરોપી હસમુખભાઈ કમાભાઈ ચૌધરી દારૂના નશામાં પત્ની સાથે લડાઈ ઝઘડો કરતો હોય, જેને લઈ પત્નીએ 181ની મદદ લઈ પોલીસને જાણકારી આપતા પોલીસે આરોપી હસમુખભાઈની અટક કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા નવા અને જૂના વાહનોની લે-વેચ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી પાલન કરવા અનુરોધ કરાયો। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં નવા અને જૂના વાહનોની લે-વેચ કરનાર વ્યક્તિએ રજિસ્ટર નિભાવવાનું રહેશે
અને જે જાહેરનામાનો ભંગ કરશે તે વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું હતું, જેની વિગત 35 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.